ફૂલછાપ પોડકાસ્ટમાં ફરી આપનું સ્વાગત છે. વિવિધ ક્ષેત્રના વૈવિધ્યસભર લોકોને મળવાનું આ ઉપક્રમ, આ યાત્રા આગળ વધારીએ. મિત્રો, ગુજરાતી ગઝલ 130 વર્ષથી વધારે વર્ષની મજલ કાપી ચૂકી છે. અને તમને ખબર છે કે ગુજરાતી ગઝલનું એક ઘર અમેરિકામાં શિકાગોમાં પણ છે, જ્યાં ગઝલ બહુ લાડથી રહે છે અને ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય પણ ત્યાં જઈ અને સરસ મજાનું પોષણ પામે છે. એવું એક દંપતી છે અને આટલું હું બોલું પછી મારે એવું કહેવાની જરૂર ન પડે કે એ દંપતી એટલે ડોક્ટર અશરફ ડબ્બાવાલા અને મધુમતી મહેતા. આ બંને અત્યારે ભારતની ગુજરાતની સફરે છે અને એ ગુજરાતની યાત્રા, ગુજરાતની સફર દરમિયાન એ લોકો રાજકોટમાં છે. અને જો રાજકોટમાં અશરફભાઈ અને મધુમતી હોય તો ફૂલછાપનું આગળ એને આવકાર્યાનું કેમ. ફૂલછાપ પોડકાસ્ટમાં આજે આપણે એની સાથે સંવાદ કરવો છે, પણ આજે માત્ર હું અહીંયા તમારી સાથે આ ભૂમિકા જ બનીશ અને મધુમતીબેન અને અશરફભાઈ એમની ગઝલ યાત્રા, એમનું સર્જન અને ખાસ તો જે એક વાત વારંવાર આવે છે કે અમેરિકામાં પણ ગઝલ જીવતી રાખી, ગઝલની આબોહવા ઊભી કરી. આ આખી શું પ્રક્રિયા છે અને અમરેલીથી અમેરિકાની આખી સફર અશરફભાઈની અને ગઝલની, મધુમતીબેનની અને ગઝલની કેવી રીતે રહી, એના વિશે વાત માંડશે. એના માટેના એક અધિકૃત વ્યક્તિ એવા ગુજરાતના ખ્યાતનામ, નીવડેલા અને હવે તો જેની પાસે ગઝલો લોકો શીખી શકે છે એવું એક નામ, સંજુવાળા. તો આ ત્રણ કવિઓની વચ્ચે, ત્રણ કવિઓ અને ફૂલછાપના ભાવકો, એની વચ્ચેથી હું નીકળી જઈશ અને હું સ્વાગત કરીશ સંજુવાળા કે તેઓ આવે અને ફૂલછાપ વતી મધુમતીબેન અને અશરફભાઈ સાથે સરસ મજાનો શબ્દ સંવાદ કરે. નમસ્કાર મિત્રો. સરસ ભૂમિકા જ્વલંતભાઈએ બાંધી. આમ તો એમણે કહ્યું કે ફૂલછાપ વતી આમ સંજુભાઈ વાત કરશે, પણ આમ ફૂલછાપ સાથે જ્યારે નાતો હોય ત્યારે એમ લાગે કે હું તો ફૂલછાપનો છું, ફૂલછાપ વતી શા માટે હોઉં. અને જ્યારે મારે આપણા બે સક્ષમ કવિઓ અશરફભાઈ અને મધુમતીબેન સાથે વાત કરવાની છે, ત્યારે પણ એક અંગત પારિવારિક રીતે હું એમની સાથે વાત કરતો એ રીતે હું એમની સાથે વાત કરવો છે. આપણે ભૂલી જઈએ કે એમનો ઇન્ટરવ્યુ કરીએ છીએ કે અથવા તો જે કોઈ જે ઇન્ટરવ્યુના જે નિયત એરા હોય છે અથવા તો ઇન્ટરવ્યુના જે કાયદેસરના આમ કે તમે ક્યાં જન્મ્યા, ફલાણું ઠીકણું જે પ્રશ્નો હોય છે એવા કોઈ પ્રશ્નોથી હું આગળ નહીં વધું. એટલે અશરફભાઈને તો બધા ઓળખો છો. મૂળભૂત રીતે કાઠિયાવાડી જણ છે અને મધુબેન પણ કાઠિયાવાડી છે, પણ છેલ્લા કેટલાક વર્ષથી અમેરિકામાં હોવાના કારણે તેઓ આપણી વચ્ચે થોડુંક કાઠિયાવાડી કરતા થોડુંક સોફિસ્ટિકેશન તમને એમાં લાગશે. એમ છતાં તમારે એમાં કાઠિયાવાડીપણું ગોતવાનું છે અને એ તમને 100% મળી આવશે. વાત કરીએ બંને મિત્રો સાથે. અશરફભાઈ નમસ્કાર, મધુબેન નમસ્કાર. શરૂઆત આપણે એવી રીતે કરીએ કે આ તમે જે અમેરિકા નિવાસ તમારો હતો એ પહેલા તમે તમારો જે અહીંયા અભ્યાસ છે એ તમે જે ડાક્ટરીનું ભણ્યા એ બધું અહીંયા કર્યું, તો એ વખતના તમારા અનુભવો કેવા છે? આજ સુધી તમને યાદ છે કે તમે હવે ત્યાં જઈને આ વસ્તુઓને જરા એ ઓગળી ગઈ છે? જો હું મારી વાત કરું તો લાઈફના બધા સ્ટેજીસમાં મને પુષ્કળ પોઝિટિવ અનુભવ થયેલા છે. મને ખૂબ જ મળ્યું છે અને મોટા ભાગનું માંગ્યા પહેલા જ મળી ગયું. એનો દાખલો આ છે મધુમતી. તો હું મારી સ્કૂલ ડેઝની વાત કરું તો થોડોક હું ટાઈમ લઈને વાત કરીશ, કેમ કે તો હું 1 થી 3 ધોરણમાં એક સામાન્ય વિદ્યાર્થી હતો. 35 નંબરે પાસ થતા, 50નો ક્લાસ હોય એમાંથી. પછી એક 4થા ધોરણમાં એવી ઘટના બની કે જેમાં મારી લાઈફ ચેન્જ થઈ. એ શું હતી કે એ જમાનામાં આરપી સાહેબ દિલીપ કુમારનું એક આન નામનું મૂવી અમારા અમરેલી ગામમાં ચાલ્યું. બરાબર, હવે મને દિલીપ કુમાર બહુ જ ગમે અને મારી પાસે પૈસા નહોતા, એટલે હું વિચાર કરતો હતો કઈ રીતે પૈસા મેળવવા, કેમ કે અમે લો મિડલ ક્લાસમાં હતા, એટલે વર્ષમાં 2 વખત મૂવીના પૈસા મળે. 2 ઈદ તો ચાલી ગઈ હતી.
બરાબર. એટલે હું વિચાર કરતો કે શું કરવું પૈસાનું. તો એ જમાનામાં 40 નયા પૈસામાં મૂવીની ટિકિટ હતી. તો અમારા હેડમાસ્ટરે એલાન કર્યું પ્રાર્થના બાદ કે આવતા શનિવારે એમ કે ગણિતની પરીક્ષા લેવાશે અને એમાંથી જે ફર્સ્ટ આવશે 4 ક્લાસમાં એટલે કે 200 વિદ્યાર્થીમાં એને 8 આના ઇનામ મળશે. તો મેં એટલી મહેનત કરી, પહેલાં તો કોઈ મહેનત જ નહીં કરતો, રખડતો ને એવું જ કરતો સમજે કે ટૂંકમાં એમાં 4 ક્લાસમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો. તો સાહેબે એમ કે 8 આના ઇનામ આપવાના, એન્યુઅલ સર્ટિફિકેટ આપ્યું અને બધે તાળીઓ પાડીને તો મેં આ તો સારું લાગે છે. એટલે પછી બસ ત્યારથી 4 ક્લાસમાં હું ફર્સ્ટ આવતો. તો એ લાઈફ ચેન્જિંગ ઇન્સિડન્સ આ હતો, વોઝ વેરી પોઝિટિવ. મધુબેન, આપનો શું આ વિશે અનુભવ છે કે અમેરિકા સ્થાયી થયા એ પહેલા આપનું અહીંયા કેવી રીતે જીવન કેવી રીતે ડેવલપ થયું? તો મારું અમે લોકો 6 ભાઈ બહેન હતા અને એમાં મારો ચોથો નંબર. અમારા ઘરમાં એવું ગણાતું કે સૌથી વધારે હોશિયાર હું છું એવું. એટલે મને પછીથી જાણ થઈ કે આ બધા આવું માને છે એમ. પણ અમે સ્કૂલમાં હું જ્યારે હતી તો મોટા ભાગે એટલે હંમેશા ફર્સ્ટ નંબર આવે. એકવાર તો એવું થયેલું કે હું 10મા ધોરણમાં હતી, અમારી ફાઇનલ પતી ગઈ હતી ને પેલું રિઝલ્ટ લઈને આમ ટીચર મેઇન ઓફિસ તરફ જઈ રહ્યા હતા અને અમે બધા આમ રાહ જોઈને ઊભા હતા કે તો ટીચર આમ નીકળ્યા એટલે મેં આમ ડોક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને હાથમાં પેપર્સ હોય ને કે શું રિઝલ્ટ છે, તો એણે મને જોવા ન દીધું ને મને કે તું કહી દે તારો કેટલામો નંબર હશે. એટલે મેં કીધું પહેલો. તો કે આટલો કોન્ફિડન્સ છે? એટલે મેં કીધું હા, અને આઈ વોઝ. એટલે મને બહુ જ ભણવામાં બહુ જ રુચિ રહેતી હતી હંમેશા. અને એનું કારણ, મુખ્ય કારણ એ હતું કે ધેટ વોઝ એપ્રિશિએટેડ એવરીવન. નહીં તો અમારું ફેમિલી વી વેર એક્સ્ટ્રીમલી પુઅર, વી હેવ પાસ થ્રુ એક્સ્ટ્રીમ પોવર્ટી. એટલે આ એક આનંદની રહેતી વાત રહેતી કે મારો નંબર પહેલો આવે છે. બંનેના જીવનના જે પ્રાથમિક સંભાવનાઓ છે ત્યાંથી હવે આપણે સીધા જમ્પ કરીને અબ્રોડ જવું છે એટલે કે સીધા અમેરિકા પહોંચીએ છીએ. મિત્રો, આપ જાણો છો કે જે આજે ગુજરાતી ગઝલના કેટલાક જે ખ્યાતનામ નામો છે એમાં છેલ્લા જે 40-50 વર્ષથી ગઝલ સાથે અને ગુજરાતી કવિતા સાથે કામ કરતું આ દંપતી છે. તો આપણે જરા અહીંયા બેઠા બેઠા આપણને એ પણ થાય કે અશરફભાઈ, અમેરિકાની અંદર કવિતાની શું પોઝિશન છે? ગુજરાતી કવિતાની વાત જી, ગુજરાતી કવિતાની. તો લગભગ બધા મોટા શહેરોમાં તમને 5-7 કવિ તો જોવા મળે. જી, લખે છે. આપણા અહીંથી ગયા હોય અને ગુજરાતી ભાષામાં લખતા હોય એવા. હા, તમને નવાઈ લાગશે, એક તો અમારા શિકાગોમાં પાકિસ્તાની ગુજરાતી. એની આસપાસ અત્યારે એના કુટુંબમાં કોઈ ગુજરાતી બોલતું નથી, પણ એના લોહીમાં ગુજરાતી હજી લખે છે, અબ્દુલ વહીદભાઈ. તો અત્યારે જે સિચ્યુએશન છે એમાં ગુજરાતી કવિતાનો વ્યાપ એમ કે વધતો જ જાય છે, ઘટતો નથી. અને અમારા શિકાગોની વાત કરીએ તો 1996માં અમે શિકાગો આર્ટ સર્કલની સ્થાપના કરેલી અને ત્યારથી અત્યાર સુધી ઉત્તરોત્તર બહુ જ સરસ થતું જાય. અને બધા રસ લે છે. અમે મોટું કવિ સંમેલન કરીએ તો હોલમાં કરીએ તો લગભગ 601 જેટલી હાજરી હોય. એટલા બધા ભાવકો હોય. વાહ વાહ. મધુબેન, કવિતા સાથેનો આપનો કેવી રીતે પ્રવેશ થયો અને કવિતા તમે શું ત્યાં બેઠા બેઠા આ ગુજરાતી કવિતા વિશે શું અનુભવો છો? તો મારો એકચ્યુઅલી અમે લોકો ફ્રેન્ડ્સ થયા મેડિકલ કોલેજમાં. મને કવિતાઓ ગમતી, હું સ્કૂલમાં હતી ત્યારે મને કવિતાઓ ગમતી અને મને ગાવી બહુ ગમતી અને હું મારા રાગમાં ફિટ કરીને ગાતી અને મારા ટીચર્સ બધા બહુ એપ્રિશિએટ કરતા. તો આ મારો કવિતા સાથેનો સંબંધ ત્યારે, પણ હું કંઈ લખતી હતી નહીં. પછી અમે લોકો જ્યારે મેડિકલ સ્કૂલમાં સાથે થયા અને ફ્રેન્ડ્સ થયા ત્યારે અશરફે લખવાનું શરૂ કરી દીધેલું હતું અને એ મને સંભળાવતો. એ લખે ત્યારે એની કવિતા સંભળાવે તો મને મજા આવે અને હું જે એનો અર્થ તારવું એ સાંભળીને એને આનંદ થાય કે ઓહ, આમને બરાબર સમજાય છે. ઘણીવાર એવું લાગે કે આણે તમારા વિશે લખ્યું છે. એણે એકવાર મને પૂછ્યું કે તમને એવું લાગે છે કે મેં તમારા વિશે, મેં કીધું ના, કેમ કે એની શરૂઆત અમુક રીતે થાય અને
એમાં પછી ઘણું બધું ભળતું હોય આપણા લાઈફના એક્સપિરિયન્સીસ, એક્સપેક્ટેશન્સ, સરાઉન્ડિંગ બધું, એટલે એ આખું મોડિફાઈ થતું હોય. આપણી એક અનુભૂતિ એ મોડિફાઈ થઈને આવે. એટલે મેં કીધું હું એવું નથી માની લેતી કે તમે મારા માટે લખો છો. તો એ મારું ત્યારનો કવિતા સાથેનો સંબંધ. મેં ત્યારે કંઈ ખાસ લખ્યું નહોતું, પણ અમે લોકો જ્યારે શિકાગો અમે મૂવ થયા બહેરીનથી, ત્યારે 96ની સાલમાં આપણા આદિલ સાહેબ હતા, એ ન્યૂ જર્સીમાં હતા ત્યારે, અને એમની ષષ્ઠી પૂર્તિ ઉજવાઈ રહી હતી. તો ત્યારે અમને ખબર પડી કે આદિલ ક્યાં છે અમને ખબર નહોતી. અમને એમ હતું ખબર કે આ અહીંયા છે યુએસમાં, પણ ખબર પડી કે આ તો અહીંયા જ છે. તો અમે નક્કી કર્યું કે ચાલો આપણે મુશાયરામાં જશું. અને એ મારો પ્રથમ મુશાયરા સાથેનો ખરેખર પરિચય. એની પેલા અશરફ લખે ત્યારે મને સંભળાવે એ અલગ વાત હતી, પણ એટલા પૂરતું મર્યાદિત હતું. એટલે પછી જ્યારે હું ત્યાં ગઈ તો ત્યારે મને એટલી મજા આવી કે મેં પછી આવીને અશરફને કીધું કે અશરફ, મને તો એમ લાગ્યું કે હું સ્વર્ગમાં છું, મને એટલી મજા આવી છે. એટલે પછી અશરફે મને કીધું કે તું ટ્રાય કરને લખવાની. તો મેં કીધું ગુડ આઈડિયા, ચાલો ટ્રાય કરીએ. તો ત્યાં બેસીને મેં ગઝલ આમ જ લખી નાખી, અને બધું છંદોબદ્ધ હતી ને બરાબર હતી. એટલે પછી ત્યારથી એ રીતે લખવાની શરૂઆત થઈ. ખૂબ સરસ, મજા પડે એવી વાતો તમારી સાથે થઈ રહી છે. મને અશરફભાઈ એ જાણવામાં બહુ જ રસ છે કે આમ તો દરેક કવિને પોતાની એક કોડ હોય છે, અને એ કોડ હોય છે. એટલે કોડ એટલે કે જેમાં એ પોતે પ્રવેશી જાય અને પછી સતત કવિતા સાથે એનો નાતો ત્યાં જે બંધાય, એ નાતાને કારણે એ આઉટનો બધો જ નાતો કટ કરી નાખે. એવી એક દરેક કવિને પોતપોતાનો એક અલગ એરા હોય. તમારી પાસેથી ગુજરાતી ગઝલને આ છેલ્લા 40 વર્ષમાં 2 સંગ્રહો મળ્યા છે. તમારો પહેલો સંગ્રહ ધબકારાનો વારસ છે અને બીજો છે એ વાણીપત છે. એટલે એની બેની અંદર થઈને લગભગ 150 જેટલી રચનાઓ, ગઝલો આપણને મળે છે. મને એ જાણવું છે કે આમ કવિતા ગઝલ લખવા માટે તમે પ્રવૃત્ત થાઓ અથવા તો કોઈક શેર તમને ક્લિક કરીને સીધો આવે, પછી એ આગળ ડેવલપ કેવી રીતે, ગઝલ કેવી રીતે ડેવલપ તમારામાં થતી હોય છે? બહુ સરસ ક્વેશ્ચન છે, બહુ સરસ. એક સર્જક પૂછી શકે એવો ક્વેશ્ચન છે. તો પહેલાં તો મેં કવિતા ક્યારેય જેમ ઉર્મી વગર ક્યારેય નથી લખી. મને કવિતા લખતી વખતે એક ટ્રાન્સ જેવી સિચ્યુએશન આવે, જેમાં આપણે કોન્શિયસ ન હોય ને અનકોન્શિયસ ન હોય. અને એ ત્યારે મને છે ને, આમ સામાન્ય રીતે હું જ્યારે એ ટ્રાન્સમાં ન હોઉં ત્યારે મને આ રિયાલિટી છે એ એનું એક જ ફેસટ દેખાતું હોય કે આ ચાલો અનિલભાઈ બેઠા છે ને હું ડૉક્ટર છું, પેશન્ટ બેઠા છે, એ મોનો હોય. તો જ્યારે આ ટ્રાન્સની પોઝિશન આવે છે ત્યારે આખી રિયાલિટી 3 પરિમાણમાં દેખાય છે. ઓકે, અને એમાં આપણે રિયાલિટીમાં ન જતા હોય એવા બીજા 2 ફેસેટ દેખાય, અને એ ફેસેટમાં આખી દુનિયા જ જુદી હોય છે. કે હું વિચારું, દાખલા તરીકે મધુ વિશે વિચારું, તો એની મધુનો એવો ફેસેટ આવે કે મધુએ કલ્પી ન શક્યો હોય ને હું કલ્પી ન શક્યો, અને એ રિધમિકલ વેમાં અને ઇમેજિનેશન સાથે આવે, કલરફુલ રીતે. એ રીતે જ કવિતા મેં લખી. મધુબેન, મારે તમને જરા જુદો તમે સાથે રહીને આ વસ્તુ તો અનુભવી છે, મારે તમને જરા જુદો પ્રશ્ન એવો કરવો છે કે તમારી કવિતામાં કેટલાક જે આપણા પૌરાણિક ગ્રંથો છે અથવા આપણી જે પ્રાચીન કેટલીક રચનાઓ છે, કેટલાક લોકગીત છે, એના લય છે, અથવા તો કેટલાક સંદર્ભો આપની કવિતામાં જુદી ભાત પાડીને પ્રગટતા હોય છે. અને આધુનિક કવિતાનો જ્યારે આપણે એક વાત કરતા હતા ત્યારે એ બધું જ કવિ પાસે આવીને રિસાયકલ થઈને અથવા રીટ્રાન્કલિટી તરીકે આવતો હોવાનું આપણે ત્યાં મોટાભાગે કહેવાય છે. આપનો કેવો અનુભવ છે આ કવિતાઓ સાથે તમે જ્યારે જ્યારે વર્ત્યા ત્યારે? હવે એમાં એવું છે કે અમુક કવિતાઓ એવી છે કે જે પહેલા તો એની વાત કરું એની પહેલા કે મને એક સ્પિરિચ્યુઆલિટી સાથે લગાવ છે, અને મારું બહુ નાનપણથી ગીતાનું વાંચન રહ્યું છે. પછી એમ કે હું જ્યારે, મને યાદ છે કે હું 9-10 વર્ષની હતી ત્યારે સવારે 4 વાગે ઉઠતી, અને અમરેલી ત્યારે બહુ નાનું હતું, અંધારું ખૂબ હોય, અમારા ઘરમાં લાઇટ પણ નહોતી, અમારા ઘરમાં દીવો ખાલી હોય, એ પણ સૂતી વખતે ઠારી નાખવામાં આવતો હોય, અને પછી એને હું સળગાવું, અને ત્યારે સવારે 4 વાગે ઉઠી અને હું રામ નામ લખું.
અને આ મારો એક પોતાનો સંસ્કાર હું જન્મ કદાચ લઈને આવી છું, કેમ કે મારા ઘરમાં કોઈ રિલિજિયસ નહોતું. મારા મધરને જ્યારે પૂછવામાં આવતું, અમે લોકો આમ વૈષ્ણવ, અમે લોકો વૈષ્ણવ, તો મારા મધરને અને મારા મધર જાય નહીં, હવેલી બવેલી જાય નહીં. તો એને પૂછવામાં આવે કે તમે કેમ હવેલીમાં ભગવાનના દર્શન કરવા નથી આવતો, કેમ કે સવારમાં બધી સ્ત્રીઓ આમ દોડતી જાતી હોય, ત્યારે મારા મધર તો ન જાય. એટલે મારા મધર કે મારા છોકરાઓ મારા ભગવાન છે. વાહ, બહુ જ સરસ. તો એટલે આ ટાઈપનું મારા ઘરમાં વાતાવરણ. તો એમાં હું એકલી એવી રીતના ઉઠું અને હું રામ નામ લખતી છે. એટલે કંઈક એવું જ હતું કે મને એ રીતનો એક લગાવ હતો. અને મેં ડોંગરે મહારાજની કથાઓ ખૂબ સાંભળી. હું ત્યારે જાઉં જ એટલે જાઉં જ, ઘણી વાર સ્કૂલ પાડીને પણ જતી રહું, એવી રીતના હતું. એટલે એક મને એ તરફ મારો મોડ હતો આખો. એટલે એમાંથી આ બધું આવ્યું હશે એવું હું માનું. અશોકભાઈ, મને વળી મારે તમારા અમેરિકા સાથેના જે સતત સંપર્ક છે એ ઉપર આવવું છે, પણ કવિતાથી હું જરા હટી શકતો નથી. એટલે મારે તમને એ પૂછવું છે કે આમ તમે એટલા વર્ષમાં, મેં એમ કહ્યું, એટલી બધી કવિતા, 2 સંગ્રહો આ છે, બધું લખ્યું, છતાં તમને એવું ક્યારે થયું એમ કે બસ આ મેં કવિતા લખી એ બરાબર, મારે આમ લખવી જોઈએ ને મેં આમ લખી છે? આવું તમને કેટલાક શેર વિશે, કેટલીક કોઈ રચના વિશે થયું હોય તો એ જ પણ અમારા મિત્રોને જાણવું ગમશે. એ એક શેર મેં લખ્યો ને ત્યારે આવીને મધરને પણ મેં વાત કરી. મેં કીધું હવે હું નાઈ ન લખું તો વાંધો. વાવ, એ વાત. અને એ શેર હું કહીશ. હું એકચ્યુઅલી મોલમાં ત્યારે એકલો જ કંઈક અગત્યનું શોપિંગ કરવા ગયેલો, અને બારણું ખોલીને બેસતા મને આવ્યો. કોઈ બીજી કોઈ સ્થિતિ નહોતી, પણ એ મારા અંદરની સ્થિતિ હતી. તો એ તમને શેર હું તમને સંભળાવું. ઓકે, એ શેર આ રીતે હતો: આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર આપણે. વાહ. આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર આપણે, તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દે. વાહ 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 વાહ, બહુ ખૂબ, બહુ ખૂબ. મધુબેન, આવો આપના પણ આવો કોઈ સરસ પંક્તિ કે આપને સતત ઊંઘમાંથી ઉઠાડો, તમને કવિતા વિશે કોઈ પૂછે તો પણ તમે આ કવિતા રજૂ કરો એવી? તો એ મને ખરેખર એવું લાગ્યું છે કે હું કવિ બની છું, અઠે ગઠે બની ગઈ છું. ના, હું પણ સહમત નથી, મેં પણ આપને વાંચ્યા છે. એટલે એની પાછળ મેં કોઈ ખાસ મહેનત કરી હોય કે એવું નથી. કવિતા આવતી હોય ને લખાતી હોય ને એ રીતનું સહજ ભાવથી જે થયું છે એ રીતના લગભગ મેં કરેલું છે. એટલે એ અઠે ગઠે કવિતા છે, મારી પ્રિય કવિતા છે. અને એમાં ખરેખર આજે જે છેલ્લો શેર છે કે ધર્મ કરમના સાખી ભજનું ગાતા ગાતા મહેતા 2-3 શેર લખી ગયા અઠે ગઠે. તો મારી તો જે ભાવના અંદર રહી છે એ ટાઈપની કે મેં બધું બહુ આરામથી કર્યું છે. મને ભગવાને, મેં કદાચ માગ્યું હશે એવું કંઈક થોડું કે અશરફ લખતો હોય ને મને એમ થાય આપણે ચાલો ને થોડું લખીએ. એ એકચ્યુઅલી એ ક્યારે મને વિચાર આવ્યો કે મારે લખવું છે થોડું ઘણું, કે અમારે ઘરે આપણા અદમ ટંકારવી આપણે જે લંડનમાં જ એ આવેલા, અને મને એમણે કહ્યું કે તમારે પણ લખવું જોઈએ. એટલે મેં કીધું આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ્પીટ વિથ અશરફ. તો એને મને બહુ સારો વર્ડ આપ્યો કે યુ આર નોટ કમ્પીટિંગ, યુ આર કોમ્પ્લિમેન્ટિંગ. એટલે ત્યારે મને ગળે ઉતરી ગયું કે હા યા વી કેન કોમ્પ્લિમેન્ટ ઈચ અધર. તો ત્યારે પછી એમ થયું કે ચાલો આપણે લખીએ. અને કદાચ મને મ્યુઝિક સાથે લગાવ છે, એટલે થોડું લઈને આ તેને બધું મારા માટે સહજ હોય, એટલે મને ઇઝી પડ્યું છે લખવા. કવિતા વિશેની વાતો તો મિત્રો આ દંપતી સાથે કલાકો સુધી કરીએ ને તો પણ ન ખૂટે. પણ આપણે અહીંયા બેઠા બેઠા એ પણ જાણવામાં રસ છે, કારણ કે આપણે તો અહીંયા બેઠા બેઠા અમેરિકા, શિકાગો કે ન્યૂઝર્સી કે ન્યુયોર્કની કલ્પનાઓ જ કરતા હોઈએ કે કેવા રસ્તા હશે ને કેમ રહેતા હશે ને કેવા ઘર હોય ને લોકો કેમ એની સાથે આ શહેર સાથે એડજસ્ટ થઈ જાય. તો એ બધું બહુ સામાન્ય વસ્તુઓ છે. માણસ ગમે ને, આમ તો એવું કહેવાય ને કે માણસને તમે જ્યાં ઘા કરો તો પણ હોશિયાર માણસ છે ત્યાંથી ઉગી નીકળે, એ રીતે ઉગી નીકળ્યા. પણ મને અશોકભાઈ એ પૂછવું છે કે છેલ્લા આ 35-40 વર્ષના અમેરિકાના સાથેના તમારા નાતામાં તમે ક્યારેય ભારતને મિસ કર્યું છે? હા, બહુ સરસ ક્વેશ્ચન છે, અને મારો જવાબ પણ અસામાન્ય હશે. કેમ કે મને એવું લાગે છે કે હું આખી લાઈફ જીવ્યો છું એ અસામાન્ય રીતે અને એકદમ આનંદમાં જીવ્યો છું. તો ભારત
તો મિસ તો થાય જ. ઓકે. અને ઘણું યાદ આવે, મિત્રો, મધર ફાધર એ બધા યાદ આવે. ઓકે. પણ મને બેઝિકલી હું વર્તમાનમાં જીવનાર માણસ છું. એમ નહીં કે હું માનું છું વર્તમાનમાં જીવવાનું એટલે જીવું છું, એમ નહીં. નેચરલી જ પહેલેથી. હવે અત્યારે હું અહીંયા છું, 100% અહીંયા છું, 1% બહાર નથી. સમજ્યા? તો એ રીતે હું જ્યારે અમેરિકામાં અમે આવ્યા તો અમેરિકાનો જે વર્તમાન હતો એ અમે પૂરેપૂરો અનુભવ્યો છે અને આનંદ કર્યો છે. ઓકે. અને એના ઘણા કારણો છે. એક તો અમે લોકો ખૂબ જ શિક્ષિત હતા, ડૉક્ટર હતા. ઓકે. અને એમાં ડૉક્ટર તરીકે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ડૉક્ટર તરીકે અમે લોકો પ્રૂવ થયા હતા. સમજ્યા? તો એ આખી ડૉક્ટર હોવા અને ડૉક્ટરના આપણે ધંધામાં એટલા પડી ગયા હતા કે એમ કે બધું આનંદમાં થઈ શકતું હતું. અને ઉપરાંત એની અંદર થોડા અમારા પર્સનલ જે પોઝિટિવ એલિમેન્ટ્સ હતા એ દર્દીની કાળજી લેવામાં ઉમેરાયા. હું તમને કેટલીય વખત અમુક દર્દીને હું ડીલ કરતા ને એની સાથે વાત કરતા હું ટ્રાન્સમાં ગયેલો છું. દર્દીને ખબર ન પડે. અને એવી અમુક ક્ષણો એવી આવી, અત્યારે પણ જો મારા ગુજરાતી મને કેટલાય અત્યારે એના ઉદાહરણો આવે છે અત્યારે. ઓકે. પણ આપણે સમયનો લિમિટેડ છે એટલે એ બધી ક્યારે પછી કરશું. પણ હું મારી જાતને ખૂબ જ નસીબદાર ગણું છું. અને મારી લાઈફનો જે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લીધો હોય તો એ મધુ સાથે મેરેજ કરવું. અને અત્યારે પણ હું એમ જ કહું છું. અને હું જો જન્મમાં માનતો નથી, પણ જો બીજો જન્મ હોય તો હું એની સાથે જ મેરેજ કરું છું. પણ મારો છેલ્લો હોય તો ત્યાં કટ કરી શકો છો તમે. મધુબેન, તમે આ છેલ્લો કહીને બહુ સરસ વાત કરી. આપણા ગંગા સતી નામના એક ભજનિક છે સૌરાષ્ટ્રના. એ એકની એમની પંક્તિમાં એમ કહે છે કે સેવારે કરવી હોય તો છેલ્લા જન્મ વાળાની કરજો પાનબાઈ. એટલે આ છેલ્લા જન્મને ગંગા સતીએ બહુ જ હાઈટ ઉપર મૂકી દીધું છે. આપણે બહુ જ સરસ, જેમ અશરફભાઈના રૂવાડા ઉભા થયા આમ છેલ્લો જન્મ વાળી મારા રૂવાડા પણ ઉભા થઈ જાય છે. પણ મને તમને પૂછવું છે એ કે તમે જામનગરની અંદર સાયકલ ફેરવતા હતા, ત્યાંથી તમે હાઈ પ્રોફાઇલ કારમાં ગયા, એ સફર કેવી રહી? એ સફર આનંદની સફર હતી, સાથે સ્ટ્રગલની પણ સફર હતી. એવું નથી કે અમને બધા રસ્તામાં ફૂલો જ મળ્યા હોય. ઇટ વોઝ લાઈક અમે લોકો બહેરીન ગયા તો બહેરીનમાં તો ભાષા અરેબિક, અને મોટાભાગના લોકો અરેબિક જ બોલતા હોય. ઇંગ્લિશ બોલવાવાળા તો બહુ જ ઓછા હોય. તો એ તમારે લેંગ્વેજ શીખવી પડે, અને એ પાછા દર્દી સાથે કોમ્યુનિકેટ કરવાનું હોય એ લેંગ્વેજમાં. એટલે એ બધું એક આખો એવો માર્ગ હતો. અને ત્યાં એમ કે જે કામ જે તમારે કરવાનું હોય એમ કે અશરફ હેલ્થ સેન્ટરમાં કામ કરતો હતો, કે જે પ્રાઇમરી કેર તમે કહી શકો. મારી સ્પેશિયાલિટી હતી ઓબીગાયની. તો હું હોસ્પિટલમાં, તો અમારે તો 36 કલાકની કન્ટિન્યુઅસ ડ્યુટી આવે કે જેમાં તમે મટકું ન મારવા મળે. અને એવા એટલે એ કંઈક ફૂલોનો રસ્તો નહોતો, પણ છતાં એની સાથે એક આનંદ તો હતો જ. તે એક આનંદ તો જોડાયેલો હતો કે અમે લોકો સાથે હતા. અમે અશરફને અમે જ્યારે ભણતા ને ત્યારે કહેતા, આપણે તો એમ કે રણમાં સાથે રહેવાનું હોય ને તો આપણે તો મજા જ કરીએ એમ. એટલે અમારે એ ટાઈપનું કે અમે લોકો સાથે હતા, એ બહુ મોટી વાત હતી અમારા માટે. એટલે બાકીનું બધું ગૌણ બની જતું. પછી અમેરિકા આવ્યા તો આટલું તમે પ્રેક્ટિસ કરી હોય, આટલા વર્ષોની તમારી પોઝિશન અમુક હોય, અને પાછા અમેરિકા જઈને તમારે રેસિડન્સી પાછી 3 વર્ષની કરવાની આવે, એ પાછા સ્ટુડન્ટ બની જવું પડે. તો અગેન ઇટ ઇઝ અ ટાઈમ ઓફ સ્ટ્રગલ. અને મારે તો 2 નાના બાળકો હતા હું ગઈ ત્યારે અમેરિકા. અને એ બધામાં પણ તમે એક પસાર થાવ, અને એ પસાર થઈ ગયાનો એક આનંદ હોય કે ચાલો આપણે સરસ રીતે પસાર થયા અને હવે આપણે આ છીએ. એટલે ઇટ ઇઝ ધ જર્ની. એમાં બધું મિક્સર હતું. આનંદ પણ હતો, એચિવમેન્ટ પણ હતું, સ્ટ્રગલ પણ હતી, એ બધું જ હતું. અંત તરફ આપણે જવું પડશે. આપણા સમય લગભગ ઘણો લીધો છે, પણ મને એ પૂછવું છે અશરફભાઈ
કે તમે એક સારા ગઝલકાર કવિ તરીકે સરસ કવિતાઓ લખી, એક ડોક્ટર તરીકે અમેરિકામાં સરસ સ્થિર થયા. તમને લોકો જે છેલ્લા 1.5 મહિનાથી અહીંયા ભારતમાં તમારા પ્રવાસની પરિસ્થિતિ જોઈ છે, એમને ખબર છે તમને એટલો બધો ઉમળકાસભર, એટલો સરસ તમને આવકાર મળી રહ્યો છે. આ બધાની વચ્ચે તમે કોઈ અભાવ ફીલ કરતા હોય એવું છે? અભાવ ફીલ નથી કરતા અમે. હવે મેં તમને વાત કરી પણ વર્તમાનમાં જીવીએ છીએ. પણ મને એક વસ્તુનો થોડો અફસોસ તો નહીં પણ વિચાર કરતો મૂકી દેશ મને એ વાત કરું કે જિંદગી બહુ લિમિટેડ છે. એને એનું લિમિટેશનનો વાંધો છે કે ધારો કે આપણે વહેલામાં મરી જવાના, એ તો હકીકત છે, બરોબર. એટલે કંઈ કરવું છે ને નથી થઈ શક્યું એવું? તો મને શું અસંતોષ શું છે કે આ સારું કાયમ માટે ચાલુ નહીં રહે. ફ્રેન્કલી હું તમને કહું, બહુ આમ કે ઇન્ટેલિજન્ટ વાત નથી, પણ એ હજી મારાથી સ્વીકારાયેલું નથી કે આ બધું ચાલે છે મારી આસપાસ ને મારી અંદર ને બહાર ને ફરતે ને બધું એ એકાએક બંધ થઈ જવું છે. એની વિશે મને વાંધો છે. મધુબેન, આપનો અનુભવ કેવો છે? મને તો અહીંયા બહુ જ આનંદ આવ્યો છે અને મને તો એવું લાગે છે કે મેં ધાર્યું એની કરતાં મને ઘણું વધારે મળ્યું છે અહીંયા. ખૂબ જ બધે જ ઠેકાણે મેં ગયા ને ઉમળકાભેર બધાએ અમને વધાવ્યા છે અને જે એ લોકોથી થઈ શકે એનાથી પણ વધારે કર્યું. સંજુભાઈનું તમારું જે આખું આયોજન હતું એ કાંઈ ઇઝીલી આ બધું નથી થતું. ઇટ રિક્વાયર્સ લોટ ઓફ એફર્ટ્સ બિહાઇન્ડ ઇટ. એટલે અને મને એમ થાય કે અમે તો આવી રીતના પરદેશેથી આવીને ઉડી જવાના છીએ 1-2 દિવસમાં, અને અમારી પાછળ કેટલું બધું લોકો એ કરે છે, મહેનત કરે છે અને અમને પ્રોત્સાહન આપે છે. તો અમારા માટે બહુ આનંદની વાત છે. મને એનું બહુ, અને હું આવતી હોઉં છું પણ મારો મુખ્ય આશય ઇન્ડિયા આવું ને તો પ્રવાસનો હોય. મને પ્રવાસ કરવો બહુ જ ગમે છે. એટલે અને અશરફનું તો છેલ્લા 7 વર્ષથી આવેલ નહોતા અને એને પ્રવાસ કરતા લોકો સાથે બેસીને ગોષ્ઠી કરવાની ને એમાં એને વધારે ઇન્ટરેસ્ટ હોય. એટલે એ એક વસ્તુ રહે કે પણ મારે સારું એ છે કે અમે એકબીજાને રોકતા ટોકતા નથી. અમારી રિલેશનશિપ એ ટાઈપની છે કે મને ગમે છે એ મારે એની રજા નથી લેવી પડતી કે ચાલો મારે આમ કરવું છે તો હું કરું કે નહીં, ના, નો વે. તો અશરફની એમાં મંજૂરી હા જોઈ કે હા તને ગમે છે ને તો તું કર. એટલે હું આવતી હોઉં અને હું મારા ફ્રેન્ડ સાથે ફરતી હોઉં. એટલે મારો તો એ રીતનો બહુ આનંદ અહીંયા. અને હું જ્યારે જાઉં છું પાછી ત્યારે મને છે ને અભાવ ખાસ ફીલ નથી થતો. અમારા ઘરે પણ ખૂબ અમારે મિત્રો આવતા હોય, અહીંયા ઇન્ડિયાથી કેટલા મહેમાનો આવતા હોય અને એ જાય તો ઘણા પૂછે કે તમને તો હવે ખાલી લાગતું હશે કાં? એટલે હું કહું કે અમારું જે ખાલીપણું છે એ સભર છે, એમાં સભરતા છે. એટલે મને એવું નથી લાગતું હતું, પણ મને એમ થાય કે હા મજા બહુ આવી. આ લોકો હતા કે આપણે અહીંયા હતા તો બહુ મજા આવી, આનંદ કરી લીધો. પણ પછી પળમાં રહેવાની એક વૃત્તિ હોય છે એટલે એ કામ. સાથે સાથે જ આપને કોઈ ગમતી કવિતા હોય એનો એકાદ અંતરા સાથે ગીત અથવા 2-3 શેર એવું કહી દો ને, એટલે અમારા ભાવુકોને બહુ જ ગમશે. આપણે આજે વાત કરીએ એના સંદર્ભમાં મેં જે શેર લખેલા છે તો એ જ શેર હું તમને સંભળાવું કે જે સજા ગણતો હતો એ જ મુક્તિ થઈ જશે. વાહ. જે સજા ગણતો હતો તે જ મુક્તિ થઈ જશે. રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી. અશરફભાઈ, અમારા મિત્રો આપને કવિ તરીકે બહુ જ સારી રીતે ઓળખે છે. ગુજરાત આખું ઓળખે, ભારત આખું ઓળખે આમ તો એની અપેક્ષા હશે જ કે તમે 2-3 શેર કોઈ સરસ તમને મૌખિક જે યાદ હોય તે. તો હું અમારી બહુ જૂની ગઝલ સંભળાવું છું. એનો રદીફ 80-83 છે. એ ત્યારે બહુ જ નવો ગણાતો, પેલા આવેલો નહીં. તો એના 3 શેર સંભળાવું છું. સરવૈયાની 80-83, સરવાળાની 80-83, સરવૈયાની 80-83, સરવાળાની 80-83, જીવની સાથે જીવી લીધું ધબકારાની 80-83. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો, જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની 80-65. પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો, પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. એ જો મારી વાટ જોઈએ તો લવકારાની 80-63. વાહ વાહ વાહ. ખૂબ સરસ. આપ બંને ફૂલછાપના નિમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા અને અમારી સાથે વાત કરી એ બદલ ફૂલછાપ વતી હું આપનો આભાર માનું છું. ધન્યવાદ.